ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાની દશકોથી ચાલી રહેલી માંગને નવી દિશા આપતા યોગી દેવનાથ બાપુ તાજેતરમાં અનશન પર બેઠા છે। સમાજના તમામ વર્ગોમાં આંદોલન અંગે ચિંતા અને ઉત્સુકતા જોવા મળી રહી છે। યોગી દેવનાથ બાપુએ પોતાના સંદેશમાં જણાવ્યું કે ભારતની સંસ્કૃતિમાં ગૌ માતા સર્વોચ્ચ સ્થાન ધરાવે છે। કૃષિથી લઈને આરોગ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિક જીવન સુધી ગૌ માતા આપણા જીવનનું અભિન્ન અંગ છે। તેમ છતાં તેને રાજ્ય માતાનું સ્થાન મળ્યું નથી, જે આપણા માટે અપૂરતું અને દુઃખદ છે। હવે સરકારને આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે। આ અનશનને ટેકો આપતા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ જગમાલભાઈ આર્યે જણાવ્યું હતું કે ગૌ માતાના રક્ષણ માટે અનેક સંસ્થાઓ સતત કાર્યરત છે, પરંતુ માત્ર ગૌશાળા કે કાનૂની જોગવાઈ પૂરતી નથી। રાજ્ય માતા જાહેર થવાથી ગૌસેવા અને ગૌ સંવર્ધન માટે સરકાર તરફથી વિશેષ યોજનાઓ અને નીતિઓ અમલમાં આવશે। આ માત્ર ધાર્મિક નહીં, પરંતુ કૃષિ અને આર્થિક જીવન માટે પણ લાભદાયક રહેશે। આંદોલનને વીએચપી, સંત સમાજ, ગૌપ્રેમી યુવા સંગઠનો અને વિવિધ ગૌશાળાઓએ ટેકો જાહેર કર્યો છે। તાજેતરમાં દેશભરમાં લાખો હસ્તાક્ષર એકત્રિત કરી ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગણીઓને બળ આપવામાં આવ્યું છે। સ્થાનિક સંતો અને સમાજના આગેવાનોનું માનવું છે કે જો ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવશે તો તે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવશે। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાયો માટે હંમેશા તૈયાર અને પૂરો સહકાર સાધુ સંતોને, કિસાન સંઘનો રાજ્યનો દેવગીરી બાપુ એ જે નિર્ણય લીધો છે રાજ્ય માતા જાહેર કરવી, આ તો ભારતને કલંક કહેવાય। આ કહેવું ના પડે, આ સરકારે કરવું જ જોઈએ। વાતું ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં વેદકાળમાં ગાય એક અર્થ હતી, ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ ભારતનું અર્થ બનવાની છે। તો હું તો એવું કહું સરકારને તમારા માધ્યમથી કે જલ્દી આનો નિર્ણય લઈ રાજ્ય માતા જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ ઉપર રખડતી બંધ કરે। ગાય માતા છે એ વેદમાં એનું વર્ણન છે। આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી। જો હોય વેદ વાંચ્યા હોય તો આ બેસવું ના જોઈએ। એટલે બાપુને અમારો ભારતીય કિસાન સંઘનો સહકાર, અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ। જો એમાં દોષ આપણો એ ખેડૂતો ગાય રાખતા નથી, આપણી ખામી છે। આપણે સ્વીકારી જોઈએ, ઘરે ઘરે ગાય જુએ તો આપણે રાખવી નથી। ગુજરાતમાં રખડતી ગાયો થઈ, એનું કારણ શું બન્યું? શું કામ? ગાય 2-3 લીટરે ગાય પહોંચી, સંવર્ધન થયું નહીં, રખડતા આંખલાથી એની ઓલાદ બગડી અને ડૉક્ટર કુરિયને આ ભારતમાં જ્યારે એને ડેરી સ્થાપી ત્યારે એને એમ કીધું હતું કે ફેટ ઉપર ભાવ, તો આખી દુનિયામાં ગુણવત્તા ઉપર ભાવ છે, ગાયના દૂધના ભાવ વધારે છે અને એને ફેટ કર્યા એટલે ભેંસ બંધાણીને ગાય છૂટી જઈ। મુખ્ય કારણ આ છે